નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે એર શો જોવા આવેલા 5 લોકોના થયા છે મોત, 200થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. ત્યારે આગળ વાત થશે યુપીમાં ફરી ટ્રેન ડિરેલ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ત્યારે આગળ વાત થશે હેમા માલિની બન્યા હતા માતા દુર્ગા. ત્યારે વાત થશે ભરણપોષણ ન આપનારા પતિને 2010 દિવસ જેલની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ સહિત 9ને જામીન મળી ગયા છે. ત્યારે આગળ વાત થશે આપના સંસદના ઘરે ઈડીના દરોડા સામે આવ્યા છે. 5 રાજ્યમાં ફેલાયેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો છે. ત્યારે આગળ વાત થશે વનધર્મી વિકાસના 23 વર્ષ પૂર્ણ થયા છે. વિકાસના સપ્તાહની થશે ઉજવણી. ત્યારે આગળ વાત થશે ભારતની સુરક્ષાને લઈને માલદીવના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે વાત થશે જંબુસર જતી બસ વરસાદી કાંસમાં ખાબકી ગઈ હતી. ત્યારે વાત થશે ગરબા જોઈને પરત ફરી રહેલા યુવકોને કારે ટક્કર મારતા 3 લોકોના થયા છે મોત. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ડીસા ખિંમત રોડ પર મોડી રાત્રે ગરબા જોઈને પરત ફરી રહેલા ગાળા ગામના 3 યુવાનોને અકસ્માત નડ્યો છે, જેમાં 3 યુવાનોના મોત નીપજ્યા છે અને સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર ધાનેરાના ખિંમત રોડ પર મોડી રાત્રે ફોર્ચ્યુનર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ડીસા તાલુકાના ગાળા ગામના 3 યુવાનોના મોત નીપજ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં એક બસનો અકસ્માતનો ભોગ બની છે. ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી બસ વરસાદી કાંસમાં ખાબકી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રમુખ મુઇઝ્ઝુએ જણાવ્યું છે કે માલદીવ ક્યારેય એવું કરશે નહીં જે ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડે. ભારત માલદીવનો મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર છે. અમારા સંબંધો સહિયારા હિતોના આધારે બનેલા છે. જ્યારે અમે વિવિધ ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે અમારો સહયોગ વિસ્તારીએ છીએ ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા કાર્યો અમારા ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સાથે સમાધાન નહીં કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વણથંભી વિકાસના 23 વર્ષ પૂર્ણ, વિકાસના સપ્તાહની થશે ઉજવણી. પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રગતિના 23 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વિકાસ સપ્તાહ તરીકે ઓળખાતો આ કાર્યક્રમ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાશે. વિકાસ સપ્તાહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત 5 રાજ્યમાં ફેલાયેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કૌભાંડનો માસ્ટર માઇન્ડ MBAની ડિગ્રી ધરાવે છે. આરોપી સંદીપ આર્યએ 34 કિડની ગેરકાયદેસર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને ₹10 કરોડ પડાવ્યા હતા. સામે આવેલી માહિતી અનુસાર સંદીપ આર્ય તમામ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ₹35 થી 40 લાખની રકમ પડાવતો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ સાંસદના ઘરે ઈડીના દરોડા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં વહેલી સવારે પંજાબમાં દરોડા પાડ્યા હતા. લુધિયાણા અને જલંધરમાં આપના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ દરોડામાં કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. મામલો છેતરપિંડી કરીને જમીન મેળવવાનો છે. આ દરોડા બાદ ભાજપ અને વડાપ્રધાન મોદી ફરી એકવાર આમ આદમી પાર્ટીના નિશાના ઉપર આવી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેન્ડ ફોર જોબ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ સહિત 9 લોકોને જામીન આપવામાં આવ્યા છે. ₹1 લાખની જામીન પર જામીન આપવામાં આવ્યા છે. જો કે કોર્ટે દરેકને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા સૂચના આપી છે. આગામી સુનાવણી 25 ઓક્ટોબરે થશે. કોર્ટે કહ્યું છે કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં. તેઓ એકે ઇન્ફોસિસ લિમિટેડના ડિરેક્ટર પણ હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરણપોષણ ન આપનારા પતિને 2010 દિવસની જેલની સજા. અમદાવાદની ફેમિલી કોર્ટે 15 લાખ ભરણપોષણ ન આપનારા પતિને
2010 દિવસની જેલની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે અરજદાર પરિણીતાના પતિ જાણી જોઈને વોરંટની બજાવણી ટાળી રહ્યા હતા તેમ જણાય છે. અરજદારને ભરણપોષણની રકમ વગર હેરાન થવું પડે છે. અરજદાર પરિણીતા પતિ ઇરાદાપૂર્વક એક યા બીજા બહાના હેઠળ ભરણપોષણ ટાળી રહ્યા હોય તેને સજા કર્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મથુરામાં નવરાત્રિ નિમિત્તે નવદુર્ગા મહોત્સવ ચાલી રહ્યો છે. રાત્રે મહોત્સવમાં પ્રખ્યાત અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીએ માતા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને અદ્ભુત નૃત્ય કર્યું હતું, જે જોઈને તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલા નવદુર્ગા મહોત્સવની કાર્યવાહીમાં પણ પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં ફરીથી ટ્રેન ડિરેલ કરવાનું ષડયંત્ર. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે લોકો પાયલટની સતર્કતાને કારણે બહુ મોટી દુર્ઘટના ટળી છે. યુપીના રાયબરેલીમાં રેલવે ટ્રેક પર કોઈકે માટીનો ઢગલો કર્યો હતો, જેથી ટ્રેક ઢંકાઈ ગયો હતો. જ્યારે સ્પેશિયલ ટ્રેનના ડ્રાઈવરે ટ્રેક પર માટી જોઈ તો તરત બ્રેક મારી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી પ્રમાણે કોઈ ડમ્પર ચાલક આ માટી નાખીને ભાગી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર શો જોવા માટે આવેલા 5 લોકોના થયા છે મોત, 200થી વધુ લોકો થયા છે ઘાયલ. રવિવારે વાયુસેનાના 92માં સ્થાપના દિવસ પર ચેન્નઈમાં આયોજિત એર શો જોવા માટે 15 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. ભીડમાં ગૂંગળામણ અને ગરમીના કારણે 5 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. એર શો જોવા માટે ઉમટેલી ભીડ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામી હતી. સુરક્ષા માટે 6500 સૈનિકો, 1500 હોમગાર્ડ અને 40 એમ્બ્યુલન્સ હતી, જે અપૂરતી પણ સાબિત થઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.